જય દ્વારકાધીશ, જય વજા બાપા। કોઠારિયા ધામની આ પવિત્ર ભૂમિ ઉપર અનેકવાર આપણે બધાએ સાક્ષી બન્યા છીએ કે આ ધર્મની જગ્યાની સાથે સાથે ગૌ સેવા, માનવ સેવા અને અનેક પ્રવૃત્તિઓ જ્યારે આ કોઠારિયા ધામની અંદર ચાલી રહી છે, એવા પવિત્ર ધામની અંદર અનેકવાર વિશ્વવંદનીય મોરારી બાપુ, રમેશભાઈ ઓઝા, ગિરી બાપુ, અનેક મહાનુભાવો, મા કનકેશ્વરી દેવીની પણ અહીંયા કથાઓ થઈ છે। અનેકવાર ખૂબ ભવ્ય અને દિવ્ય યજ્ઞ પણ આ પવિત્ર ભૂમિ ઉપર થયા છે અને એમાં આ વર્ષે ભક્તરાજ વજા બાપાની જ્યારે 11મી પુણ્યતિથિ નિમિત્તે જિગ્નેશ દાદાની કથાનું ખૂબ રૂડું આયોજન કરવામાં આવ્યું છે। જિગ્નેશ દાદાની પણ અહીંયા ત્રીજી વાર આ પવિત્ર ભૂમિ ઉપર કથા થવા જઈ રહી છે। અનેકવાર વજા બાપાની પવિત્રની હાજરીની અંદર અહીંયા ખૂબ ભવ્ય અને દિવ્ય સમૂહ લગ્નનો પણ આયોજન થતા આપણે બધાએ નિહાળ્યા છે। એવા આ વર્ષે 11મી પુણ્યતિથિ નિમિત્તે ફરીથી પાછું આ કોઠારિયાની પવિત્ર ભૂમિ પર જિગ્નેશ દાદાની કથાનું પણ રૂડું આયોજન કરવામાં આવ્યું છે। આ કથાની અંદર અનેક પરમ પૂજ્ય જગતગુરુથી લઈને સૌ સંતો મહંતો પધારવાના છે। અનેક સામાજિક રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેવાના છે અને આપ દ્વારા, આપના મીડિયા દ્વારા આપ સૌને જણાવવાનું કે આપ સૌ પણ ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ કથાનું શ્રવણ લો, મહાપ્રસાદનો લાભ લો અને સાથે સાથે રાત્રે સંતવાણીના પણ કાર્યક્રમો, અનેક અહીંયા કાર્યક્રમો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે।